નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.1ના પ્રશ્ન નંબર 6 થી પ્રશ્ન નંબર 10 સુધીના 5 દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 6 શું કીધો છે કે 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે। તો પહેલા તો આટલું આપણે વાંચ્યું ને એની આકૃતિ રફ ફર્ક કરી લઈ। તો 1.5 મીટર ઊંચો છોકરો એટલે આવી રીતના કંઈક હશે, અને આ માપ કેટલું હશે 1.5 મીટર। હવે એમ કીધું છે 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે, તો 30 મીટર ઊંચી ઇમારત ક્યાંક હશે, એનાથી અમુક અંતરે ઊભેલ છે એટલે આ તમારી શું થઈ ગઈ, જમીન થઈ ગઈ, અને આ શું થઈ ગઈ, ઇમારત। કેટલા મીટર, તો 30 મીટર। હાલો પેલા આ પહેલું વાક્ય વાંચ્યું ને એની આકૃતિ આવી બની કે 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે, આટલું થઈ ગયું। હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે, એટલે કે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે એટલે કઈ બાજુ ચાલે, આ બાજુ ચાલે। એ બાજુ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 ડિગ્રીથી વધીને 60 ડિગ્રી થાય છે, તો તે ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યું હશે, એટલે આટલે પહોંચ્યો ક્યાંક, સમજી લ્યો। હવે શું કહે છે કે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કર્યું ત્યારે કેટલાક સમય પછી, એટલે કે અમુક સમય પછી આટલે પહોંચ્યો। તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ, આપણે આગળના લેક્ચરમાં કીધું ઉચ્છેદ કોણ એટલે શું, ઉપરની સાઈડ જોવો એટલે જે એંગલ બને ને એને શું કહેવાય, ઉચ્છેદ કોણ કહેવાય। 30 થી વધીને 60 થાય છે, એટલે પહેલા કેટલું હતું, 30 હતું ને હવે કેટલું થાય છે, 60। એટલે કહેવા શું માંગે છે કે આ રીતના કંઈક આને આમ સમક્ષિતિજ રેખા દોરો। તો પહેલા આ રીતે આમ જોતા હતા ત્યારે એંગલનું માપ કેટલું હતું, 30 ડિગ્રી હતું। હવે અહીંયાથી જોવે છે ત્યારે એંગલ થોડોક મોટો થઈ ગયો, અને એ મોટો થયો તો એંગલ કેટલો થયો, 60 ડિગ્રીનો થયો। તો તે ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે, તો આપણે શું મેળવવાનું છે, તો આપણે આ અંતર મેળવવાનું છે, કયું, આ રહ્યું। ચાલો પહેલા આટલી વસ્તુ ખબર પડી કે આકૃતિ કેવી રીતે બનાવી। હવે આ કેવી રીતે બની, તો ખબર પડી કે ઇમારત દોરી, 1.5 મીટર ઊંચો છોકરો દોર્યો, પછી આ બાજુ ચાલ્યો ઇમારત તરફ, ઉચ્છેદ કોણ 30 થી 60 થયો, આટલું લખી નાખ્યું। હવે તમારે મેળવવાનું શું છે, એને ડાર્ક કરી નાખ્યું। હવે અહીંયા તમને શું શું દેખાય છે, તો જેટલા પોઈન્ટ દેખાતા હોય ને એને નામ આપી દે, કાને A B C પછી D પછી E, તમને જેમ મન ફાવે એમ નામ આપી દેવાના। હાલો આટલું નામ આપી દીધા। હવે આપણે પહેલું વાક્ય શું લખ્યું છે દર વખતે, કે આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને। પછી આકૃતિ અહીંયા દોરી નાખવાની, હાલો એ દોરાઈ ગઈ। પછી લખવાનું શું લખવાનું, તો અહીંયા પેલા તો જેટલી વસ્તુ છે ને એટલી લખી નાખો, કે શું લખશું કે AE બરાબર ઇમારતની ઊંચાઈ બરાબર કેટલા, 30 મીટર। હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ, એ કેટલા છે 30 મીટર। પછી લખવાનું કે DE DG, સમજો આ 30 મીટર હતા, હવે DG કેટલા છે 1.5 મીટર, અને DG બરાબર છોકરાની ઊંચાઈ બરાબર કેટલી, 1.5 મીટર। હવે સમજો અહીંયા ત્રિકોણ કેટલા બને છે, અજીતને દાખલો નથી સમજાય પણ તમને ખબર પડવી જોઈએ કે આપણે જે દાખલા ગણવી છે એમાં શેની વાત કરતા હોય છે, કાટકોણ ત્રિકોણની વાત કરતા હોય છે। અને કાટકોણ ત્રિકોણ ક્યાં બને છે, અહીંયા, નીચે ક્યાંય બનતો નથી। અને અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે તો તમારે આ માપ જોઈ AB, અને AB જોઈ તો તમારી પાસે એ હતું આખું માપ,
આટલું, એમાંથી તમે આટલું કટ કરી નાખો એટલે કે BE જેટલું કાઢી નાખો તો ઓટોમેટિક તમને શું મળે, AB જેટલું માપ મળે. હાલો, આ વસ્તુ ખબર પડે છે શું કહેવા માંગુ છું. અને હવે તમને સીધું જ દેખાય છે કે DG જેટલું હોય ને એટલું જ BE હોય, કારણ કે DG ને BE કેવા છે, સમાંતર. અહીં સીધી લીટી સમક્ષિતિજ રેખા દોરી છે આપણે. તો અહીંયા આપણે લખ્યું DG બરાબર છોકરાની ઊંચાઈ બરાબર 1.5 મીટર. હવે લખશું કે માટે, શું લખશું, માટે AB બરાબર AE માઇનસ DG બરાબર 30 માઇનસ 1.5, અને 30માંથી 1.5 બાદ કરો ને તો બાદ બાકી કરવા નહીં બેસવાનું, મનમાં ગણતરી કરી લેવાની. 30માંથી 1 જાય તો 29 વધ્યા, એમાંથી 0.5 બાદ કરો એટલે 28.5 વધે. આ રીતે ગણતરી કરી લેવાની, 28.5 મીટર. તો AB બરાબર શું થશે, 28.5 મીટર. કેટલું, અહીંયાથી લઈને આટલું માપ. હાલો, રેડી. AB બરાબર 28.5 મીટર થઈ ગયું. હવે AB નું કામ થઈ ગયું, DG થઈ ગયું, CF ની તો કઈ જરૂર નથી. હવે GF જોઈ છે ને આપણે, તો આપણે લખશું કે GF બરાબર છોકરાએ ચાલેલ ઇમારત તરફ ચાલેલ અંતર. હવે સમજજો આખી વસ્તુ કે આ નીચેનો ભાગ તો ક્યાંય નથી ભાગ ભજવતો, પણ આ અંતર મેળવવું છે તો હું આ અંતર મેળવીને એમાંથી આટલું અંતર બાદ કરી નાખું એટલે ઓટોમેટિક મને કેટલું મળે, આટલું અંતર મળે, GF જેટલું. હવે નીચેનું નથી ભાગ ભજવતું, પણ DB બરાબર શું છે, GE છે. તો આપણે વધારામાં લખવાનું તથા DB અથવા BD બરાબર EG થાય, તથા BC બરાબર શું થાય, EF થાય. BC બરાબર EF. આ વસ્તુ વધારાની લખી, ન લખો તો છેલ્લે લખવાની થશે. તો આપણે આખી આકૃતિ દોરી નાખી અને આકૃતિનું વર્ણન કરી નાખ્યું કે AE બરાબર ઇમારતની ઊંચાઈ, પછી DG બરાબર છોકરાની ઊંચાઈ, AB બરાબર શું થાય કે A માઇનસ DG એટલે આખી ઇમારતની ઊંચાઈ. એમાંથી તમે આ બાદ કર્યું એટલે AB મળી ગયા. પછી GF બરાબર છોકરાએ ઇમારત તરફ ચાલેલ અંતર મેળવવાનું હતું. પછી BD બરાબર શું થાય કે આ આખું BD બરાબર GE થાય, CB બરાબર EF થાય. આટલું લખી નાખ્યું. હવે લખવાનું કે આકૃતિમાં ત્રિકોણ ABC કાટકોણ થશે તથા માપ ખૂણો C બરાબર કેટલા ડિગ્રી છે, 60 ડિગ્રી છે. આટલું લખ્યું. હવે સમજો શું કરવાનું છે. મારે શેની જરૂર છે, તમને ખબર છે કે એક તો આ EF ની જરૂર છે અને EG ની જરૂર છે. અને EF એટલે કોના જેટલું છે, CB જેટલું, કારણ કે આપણે કીધું કે એનાથી નહીં મળે તો આ CB જે છે, આ રહ્યું, ડાર્ક કરું છું, એ મેળવવું પડશે. અને મેળવવું પડે તો આ તમારી પાસે કાટકોણ ત્રિકોણ થયો, એમાં તમારી પાસે આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે. સામેની બાજુ અને પાસેની બાજુ વાળું સૂત્ર કયું આવશે, tan નું. એવી જ રીતના તમારે આખું માપ જોઈ છે તો આ બીજો ત્રિકોણ લેશો, એમાં પણ સામેની બાજુ અને પાસેની બાજુ, તો કયું સૂત્ર આવશે, tan નું. તો આપણે લખશું ત્રિકોણ ABC કાટકોણ થશે તથા માપ ખૂણો C બરાબર કેટલા ડિગ્રી, 60 ડિગ્રી. હવે અથવા લખવાનું માટે tan 60 બરાબર શું થાય, tan 60 બરાબર 60 ની સામેની બાજુ એટલે કઈ થાય, AB છેદમાં પાસેની બાજુ એટલે કઈ થાય, BC. જોઈ લો, AB અને BC. AB કેટલા હતા, 28.5 હતા, તો અહીં લખો 28.5. BC તો મેળવવાના છે. અને tan 60 ની કિંમત તો sin 60 ના છેદમાં cos 60 થાય. આપણે કોષ્ટક તમને ન યાદ રહેતું હોય તો મેં તો કીધું મનમાં કેવી રીતે ગણતરી થાય. sin 60 ના છેદમાં cos 60 થાય. sin 60 એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને cos 60 એટલે 1 ના છેદમાં 2. તો tan 60 એટલે કે વર્ગમૂળ 3 અહીંયા આવે. અને BC સામે લઈ જાઓ તો શું થાય, 28.5 છેદમાં વર્ગમૂળ 3 આવે. અને છેદમાં વર્ગમૂળ 3 આવે તો ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણતા શીખવાડેલું છે આપણે.
ગુણી દેવાના, 3 કાઢવા. અને 28.5 છે એમાં શું કરાય, 285 ભાગ્યા 10 કરાય, ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા 3 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થાય, અને અહીંયા વર્ગમૂળ 3 રાખવાના. હવે 285 ભાગ્યા 3 થાય છે કે નહીં કેમ ચેક કરાય, તો 5 ને 8 13 14 15 એટલે કે આ ત્રણેયનો સરવાળો કર્યો, એનો ભાગાકાર 3 થી થતો હોય તો આખાનો 3 થી ભાગાકાર થાય. તો 15 નો ભાગાકાર 3 થી થાય છે, તો 285 નો ભાગાકાર 3 થી થતો હોય, 3 સત્તુ 21, પછી 3 અઠ્ઠું 24, 3 9 27, 1 વધ્યો, 5 ઉતાર્યા, 3 પંચા ને 15, શેષ કેવી આવી 0. તો 3 નો ભાગાકાર અહીંયા કરશું તો કેટલા આવશે, 95 આવશે. અને 95 ગુણ્યા વર્ગમૂળ 3 ના છેદમાં 10 એટલે કે 9.5 વર્ગમૂળમાં 3 આવું રાખવાનું. બીસી બરાબર, હાલો આટલું ખબર પડી. આપણે વર્ગમૂળ 3 ની કિંમત મૂકતા નથી અત્યારે, અને મેં તમને પહેલેથી કીધું વર્ગમૂળ 3 ની કિંમત 1.73 થાય, મૂકવી હોય તો મૂકી શકો, પણ આપણે મૂકવાની નથી. ચોપડીમાં જે જવાબ આપેલા છે એમાં વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 રાખેલા હોય છે મોસ્ટ ઓફ દાખલામાં. હવે સેમ વસ્તુ લખવાની શેના માટે, ત્રિકોણ આકૃતિ પરથી ત્રિકોણ કયો આવશે, એ બી અને ડી. ત્રિકોણ એ બી ડી કાટકોણ થશે તથા માપ ખૂણો કયો આવશે, હવે આ ડી જ આવે ને, જોઈ લ્યો તમે, આ ડી જ આવતું હતું. ડી બરાબર કેટલા ડિગ્રી, 30 ડિગ્રી. હવે લખવાનું શું, માટે tan 30, શું કામ tan 30 લેવાનું એ સમજાવી દીધું, કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો સામેની બાજુ કઈ થાય, એ બી છેદમાં બીડી, એ તો મેળવવાના છે. હવે tan 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 થાય, એ તો મને યાદ રહી ગયેલી છે, છતાંય જોઈ લ્યો. sin 30 ના છેદમાં cos 30, sin 30 નું 1 ના છેદમાં 2, cos 30 વર્ગમૂળ 3 ના છેદમાં 2, તો 1 ના છેદમાં વર્ગમૂળ 3 આવે. એ બી કેટલા છે, 28.5 જ હતા અત્યારે રીતે, છેદમાં બીડી. હવે બીડી તો તમારે મેળવવાના છે ને, તો બીડી ને જવા દો સામે, તો શું આવશે, 28.5 વર્ગમૂળમાં 3 આવ્યા. હાલો એ બી ને બીડી અને બીસી મળી ગયા. હવે આપણે દાખલો હજી પૂરો નથી થતો ને, શું થયું કે આપણને બે માપ મળી ગયા. હવે લખવાનું કે GF, શું લખશું અહીંયા, છેલ્લું લાસ્ટ સ્ટેપ અલગ કલરથી કરું છું, GF બરાબર એટલે કે આટલું અંતર ઘાટું કરેલું હોય એના બરાબર શું થાય, કે GE માઇનસ AFE બરાબર શું થાય, તો GE બરાબર શું થાય, જો આ જો BD થાય, BD માઇનસ EF બરાબર શું થાય, BC. હાલો ક્લિયર, બરાબર શું થશે, તો બીડી કેટલું છે તમારી પાસે, આ મળ્યું 28.5 વર્ગમૂળમાં 3, તો અહીં લખો 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ બીસી કેટલા છે, તો 9.5 વર્ગમૂળમાં 3, તો 9.5 વર્ગમૂળમાં 3. હવે જો આપણે સજાતીય પદ વાળું કહેતા હતા કે એક્સ વાળા પદ અને એક્સ વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, તો આ વર્ગમૂળ 3 બેમાં કોમન આવે છે, તો 28.5 માંથી 9.5 બાદ કરી નાખવાના હોય. અને એમ ન ખબર પડે તો વર્ગમૂળ 3 સામાન્ય કાઢો, તો વધ્યું શું, 28.5 માઇનસ 9.5. આવું નથી કરવાનું, પણ મેં તમને સ્ટેપ બતાવ્યું. 28.5 માંથી 9.5 કેમ બાદ કરાય, બાદ બાકી ના કરાય, પેલા 0.5 નીકળી ગયા, 28.5 માં 0.5 આવતા હતા, 9.5 માં 0.5 આવતા હતા, તો નીકળી ગયા. હવે વૈધા 28 અને બીજા કેટલા બાદ કરવાના છે, 9, તો 28 માંથી 9 બાદ કરવા છે, પેલા 8 બાદ કરી લો એટલે 20 વૈધા, હજી એક બાકી રહ્યો, 20 માંથી 1 બાદ કરો કેટલા વધે, 19, તો 19 ગુણ્યા વર્ગમૂળમાં 3 આવશે, તો 19 વર્ગમૂળમાં 3, અને બધા માપ શેમાં આપેલા હોય, મીટરમાં, તો આ શું આવશે, 19 વર્ગમૂળમાં 3 મીટર. પછી વાક્ય લખી નાખવાનું કે આમ છોકરો બરાબર ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે, તો આમ છોકરો ઇમારત તરફ
19 √3 મીટર ચાલ્યો હશે. લો, આટલું લખવું પડે. જેટલું લખાણ બનાવો ને એટલું ઓછું પડે, કારણ કે અહીંયા 2 ત્રિકોણ થયા, પછી આ બધું બતાવવાનું. આટલું લખો ને એટલે તમારો એક પણ માર્ક કપાય નહીં. ચાલો, હવે એના પછીનો દાખલો શું કીધું છે કે જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતના ટોચ પર રહેલ સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદકોણના માપ અનુક્રમે 45 ડિગ્રી અને 60 ડિગ્રી છે. ટાવરની ઊંચાઈ શોધો. હવે જો આખી વસ્તુ સમજો. જમીન પર આવેલા એક બિંદુથી, બરાબર, જમીન પર આવેલા એક બિંદુથી, એટલે પહેલા તો જમીન પરનું એક બિંદુ લઈ લઈ. એક 20 મીટર ઊંચી ઇમારતના ટોચ પર રહેલ સંચાર ટાવર, એનો મતલબ શું થાય કે અહીંયા એક બિલ્ડિંગ છે, બરોબર. બિલ્ડિંગ જેવું દોરવી, પરફેક્ટ નહીં દોરવી, પણ અહીંયા બારીઓ દોરી નાખવી એટલે બિલ્ડિંગ થઈ જાય. હાલો, દોરાઈ ગઈ. એમ કીધું છે કે એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારત, એટલે કે આની માપ કેટલું છે, 20 મીટર છે, એની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના, એટલે કે અહીંયા પાછો શું છે, સંચાર ટાવર છે. ટાવર કેવી રીતે દોરશું, તો ટાવર તો આપણે આમ જ દોરવો પડશે, કારણ કે અહીંયા પછી એની આકૃતિ નહીં બને. પણ હાલો બનાવી લઈ, આ રીતનો કંઈક બનાવી લઈ છે સંચાર ટાવર. હાલો, બનાવી લીધું કે એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદકોણના માપ 45 અને 60 છે. તો સંચાર ટાવરનો તળિયો એટલે શું થાય કે આટલે આવે માપ, કારણ કે બિલ્ડિંગની અહીંયા હોય, અને ટોચ શું થાય, આટલું થાય. અને તમારી પાસે આકૃતિ કેવી બનશે, આ પ્રકારની બનશે. હાલો, આટલી વસ્તુ ખબર પડી. હવે ડાર્ક કરી નાખીએ આપણે. તો રકમ ઉપરથી પહેલા તો શું બનાવવાનું છે, આકૃતિ બનાવવાની છે. તો જમીન પર આવેલા એક બિંદુથી 20 મીટર ઊંચી ઇમારતના ટોચ પર રહેલ સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદકોણના માપ. તો તળિયાનું માપ કેટલું છે, તળિયા અને ટોચના ઉચ્છેદકોણના માપ. તો તળિયાનું માપ કેટલું છે, 45 ડિગ્રી, એટલે તળિયાનું માપ 45 થયું. અને ટોચનું માપ કેટલા ડિગ્રી છે, 60 ડિગ્રી છે ઉચ્છેદકોણનું માપ. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે આ મેળવવાનું છે. હાલો, પેલા આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આપણે લખશું, શું લખશું કે આપેલ માહિતી પરથી ઉપર મુજબની, કારણ કે અહીંયા આપણે પેલા દોરી લીધી ને, ઉપર મુજબની આકૃતિ બને. હાલો, બની ગઈ. હજી તમારે થોડીક વ્યવસ્થિત દોરવી હોય તો વ્યવસ્થિતમાં તો કાટકોણ ત્રિકોણ જ દોરવો પડે. આ રીતના વધારાનું કાઢવું પડે. સાવ નીકળી, કઈ વાંધો નહીં. હાલો, નથી દોરવી. આપેલ માહિતી પરથી ઉપર મુજબની આકૃતિ બને, જ્યાં હવે નામ આપી દો. આને શું આપશું, એ, અને બી, અને સી, અને આને ડી. ખબર પડી ગઈ કે આપેલ માહિતી પરથી ઉપર મુજબની આકૃતિ બને, જ્યાં એ બી બરાબર સંચાર ટાવરની ઊંચાઈ, પછી શું આવશે, બીસી બરાબર ઇમારતની ઊંચાઈ બરાબર 20 મીટર. પછી લખવાનું કે માપ ખૂણો, હવે બે ખૂણા ડી છે, બે અલગ અલગ છે, તો કેવી રીતે લખવાના, તો એ ડી અને સી, માપ ખૂણો એ ડી સી બરાબર શું થાય, તો એ ડી અને સી વાળો કેટલો થાય, 60 ડિગ્રી થાય. તથા માપ ખૂણો બી ડી સી, એટલે કે બીજા ત્રિકોણ માટે બરાબર કેટલા ડિગ્રી થાય, 45 ડિગ્રી થાય. હાલો, આટલું લખાઈ ગયું. હવે આપણો પ્રશ્ન એ છે કે મારે આ મેળવવું છે ને. હવે કેવી રીતના મળે, તો સમજી લ્યો કે આ આખું માપ છે, એમાંથી તમે આટલું માપ બાદ કરો એટલે આ ઓટોમેટિક મળી જાય. હવે એના માટે તમારે આખું માપ તો મેળવવું પડે, અને આખું માપ મેળવવું પડે તો અહીંયા તમે 10નું સૂત્ર વાપરો. સમજો આખી વસ્તુ, 10નું સૂત્ર વાપરો તો સામેની બાજુ છેદમાં પાછળનું બાજુ
નો ઉપયોગ થાય, પણ પાછળની બાજુ પેલા મેળવવી પડે ને. સમજો આખી વસ્તુ, હું અલગ આકૃતિ દોરીને સમજાવું કાટકોણ ત્રિકોણ લઈને, કારણ કે આ વસ્તુ જ સમજવાની છે. પેલા તમને આકૃતિ તો સમજણ પડી ગઈ. પણ છતાંય આપણે ફરી વાર સમજી લેજો. આ તમારી પાસે છે કેટલા ડિગ્રી? 45 ડિગ્રી. પછી આ બીજા કલરથી કરું 60 ડિગ્રી. તમારે શું મેળવવું છે? આટલું માપ. અને એ મેળવવું છે તો તમારી પાસે આખું માપ હોવું જોઈએ. અને આખામાંથી આ તો તમારી પાસે છે જ, કેટલું છે? 20. અને આખામાંથી 20 બાદ કરો એટલે આ મળી જાય. હવે આખામાંથી 20 માપ બાદ કરો એટલે એ મળે છે. તો આખું માપ મેળવવું હોય તો તમારી પાસે અહીંયા બે ખૂણા છે, એમાં સામેની બાજુ છેદમાં પાછળની બાજુ મેળવવી હોય તો પહેલા તો પાછળની બાજુની જરૂર પડે. અને પાછળની બાજુની જરૂર પડે તો પાછળની બાજુ મેળવવા માટે સામેની બાજુ જોવી જોઈએ ને. અને સામેની બાજુ કેના માટે આપેલી છે? આ નાના નીચેના ત્રિકોણ માટે આપેલી છે. આ ત્રિકોણ માટે. સમજણ પડે છે શું કહેવા માંગુ છું? તો આટલી ગણતરી જે હું આ સમજાયું ને એ તમારા મગજમાં થઈ જવી જોઈએ. હાલો, ક્લિયર? તો તમારે લખવાનું ત્રિકોણ BCD, કાટકોણ ત્રિકોણ પરથી ત્રિકોણ BCD કાટકોણ થશે, તથા માપ ખૂણો BCD માં કયો ખૂણો હતો? તો માપ ખૂણો D બરાબર કેટલો થશે? 45 ડિગ્રી. કારણ કે હવે વાત શેની થાય છે? આની. અથવા તમે આખો ખૂણો લખી શકો BDC બરાબર 45 ડિગ્રી. તો લખવાનું કે માટે tan 45 બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. અને સામેની બાજુ કઈ થાય? કે BC ના છેદમાં CD. હવે tan 45 ની કિંમત એક જ થાય. બરાબર શું થાય? BC એટલે કેટલા હતા? 20. છેદમાં કેટલા હતા? CD. હવે CD ને સામે જવા દો તો 1 ગુણ્યા CD એટલે CD જ થાય. બરાબર કેટલા થાય? 20 મીટર. હાલો, CD બરાબર શું આવ્યું? 20 મીટર. એટલે કે આ કેટલું મળી ગયું તમને? 20 મીટર. હાલો, આટલું મળી ગયું 20 મીટર. એટલે આ મળી ગયું. હવે તમે બીજો ત્રિકોણ લેશો, કયો લેશો? A, C અને D. તો લખશું કે હવે ત્રિકોણ ADC કાટકોણમાં માપ ખૂણો કયો? D બરાબર કેટલા ડિગ્રી થશે? 60 ડિગ્રી થશે. માટે હવે ત્યાં પણ કયું સૂત્ર આવશે? tan 60 નું મેં તમને પહેલા સમજાવ્યું. અને સામેની બાજુ કઈ થાય? તો આખી માપ કયું હતું? AC. AC ના છેદમાં શું આવશે? CD. તો AC ના છેદમાં CD. હવે તમારે AC મેળવવું છે તો tan 60 ની કિંમત શું થાય? તો sin 60 ના છેદમાં cos 60. તો વર્ગમૂળ 3 ના છેદમાં 1 એટલે કે વર્ગમૂળ 3 આવશે. અને વર્ગમૂળ 3 બરાબર AC છેદમાં CD કેટલા છે? તો આ મળ્યા આપણને 20 મીટર. 20 ને સામે જવા દો તો AC બરાબર શું થાય? 20 વર્ગમૂળમાં 3 થાય. હાલો, AC મળી ગયા. પણ આપણે AC નથી મેળવવાનું. આપણે શું જોઈએ છે? સંચાર ટાવરની ઊંચાઈ. તો આપણે લખશું સંચાર ટાવરની ઊંચાઈ AB બરાબર ફાઇનલ સ્ટેટમેન્ટ સંચાર ટાવરની ઊંચાઈ AB બરાબર શું થાય? આખું શું હતું? AC માઇનસ શું થાય? BC. કે આખું હતું AC માઇનસ BC. અને AC તમને કેટલું મળ્યું? કે 20 વર્ગમૂળમાં 3 મળ્યા. માઇનસ BC એટલે કેટલા? 20. તો 20 સામાન્ય કાઢો ને વર્ગમૂળમાં 3 માઇનસ 1 આવે મીટર. હવે આમ નામ રાખો તોય ચાલે. અને વર્ગમૂળ 3 ની કિંમત મૂકો તો કેટલા થાય? 1.73 માઇનસ 1 એટલે 0.73. અને 0.73 ગુણ્યા 20 કરવા પડે. પણ આપણે આમ નામ રાખશું, કારણ કે મેં તમને પહેલા જ કીધું વર્ગમૂળ 3 ની કિંમત મૂકવાની નથી. તો આ તમારો કામ કમ્પ્લીટ આન્સર. ખબર પડી ગઈ કેવી રીતે આ આકૃતિ દોરી શકો, આ પણ દોરી શકો. ક્લિયર છે? આટલું લખતા આવડવું જોઈએ. હવે એના પછીનો દાખલો 8મો.
એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. એટલે આગળના દાખલાની જેમ કે ઊંચી બેઠકની બદલે આગળ શું હતું? ઇમારત, અને એની ઉપર સંચાર ટાવર હતો, એને બદલે શું છે? પ્રતિમા ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્ચેદકોનું માપ અને બેઠકના ટોચના ઉચ્ચેદકોનું માપ. તો બેઠકનો ટોચનો એટલે કે થોડુંક બદલું છે, બાકી સેમ જ વસ્તુ છે. તો બેઠકની ઊંચાઈ શોધો. તો અહીંયા આપણે શું કરશું કે ત્રિકોણ લઈ લઈ પાછો. આ રીતના. પછી શું કરશું? આ રીતે લઈ લઈશું એક. હાલો, લેવાઈ ગયું. પછી પોઈન્ટ મૂકી દઈ બધે કે આ તમારું શું થઈ ગયું? બિંદુ એ. પછી આ કયું થઈ ગયું? બી. સેમ જ દાખલો આવ્યો ને? સી. નો ખબર પડી હોય તો સમજાવું છું કે એક ઊંચી બેઠક પર, એટલે કે બેઠક કઈ થાય? બીસી. તો અહીંયા હું શું લખીશ? બેઠક. એના પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. એટલે આ કેટલું છે? 1.6 મીટર. અને શું છે? પ્રતિમા ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્ચેદકોનું માપ 60 ડિગ્રી. એટલે કે જમીન પરના બિંદુથી પ્રતિમાની ટોચનો ઉચ્ચેદકોણ એટલે કયો થાય? આર્યો થાય ને આખો. અને એ કેટલું છે? 60 ડિગ્રી છે. તથા એમ કીધું છે કે બેઠકની ટોચના ઉચ્ચેદકોણનું, બેઠકની ટોચ કઈ થાય? આ. ઓલામાં શું હતું? સંચાર ટાવરનો તળિયો કીધો હતો. અહીંયા બેઠકની ટોચ કીધું છે, ને એ કેટલું છે? 45 ડિગ્રી છે. તો બેઠકની ઊંચાઈ શોધો. તો તમારે શું મેળવવું છે? આ જ હોય છે. ઓલામાં શું મેળવતા હતા? કે આ મેળવતા હતા. હવે અહીંયા શું મળશે? આ. તો કરવાનું તો શું છે? આખી જ વસ્તુ મેળવવાની છે. હવે આખી વસ્તુ મેળવવાની છે તો અહીંયા થોડુંક અલગ આવશે. શું કામ? જોજો અહીંયા ખાસ વસ્તુ કે ઓલામાં આ માપ હતું એટલે આ મળી જતું હતું. હવે અહીંયા આપણી પાસે આ માપ નથી, તો શું થાય છે? જોઈ આપણે અહીંયા તરત જવાબ નહીં મળે. શું કામ? કારણ કે જો આ તમે નીચેનો ત્રિકોણ લેતા હતા તો અહીંયા જે માપ હતું એ અહીંયા આવી જતું હતું ડાયરેક્ટ, અને અહીંયા એવું થતું નથી કારણ કે અહીંયા માપ જ નથી ને. અહીંયા ઉપરનું જ માપ છે, અને ઉપર માટે અલગથી ત્રિકોણ બનતો નથી. જો અલગથી બનતો તો પાછું કંઈક થાત. એવું થતું નથી. છતાંય આપણે ગણવી તો લખશું. પહેલું વાક્ય શું આવશે? આપેલ માહિતી પરથી ઉપર મુજબની આકૃતિ બને. પછી લખશું જ્યાં બીસી બરાબર શું થાય? બેઠકની ઊંચાઈ. પછી શું લખશું કે એબી બરાબર શું થાય? પ્રતિમાની ઊંચાઈ. બરાબર 1.6 મીટર. પછી શું લખશું કે માપ ખૂણો એ ડી અને સી, એ ડી સી બરાબર કેટલા ડિગ્રી? 60 ડિગ્રી. તથા માપ ખૂણો બી ડી સી બરાબર 45 ડિગ્રી. હાલો, આટલી વસ્તુ આપી છે, બીજું તો કઈ આપ્યું નથી. છતાંય જોઈ લઈ કે 1.6 મીટર ગોઠવી, બીજું રેડી, બીજું કઈ આપેલું નથી. હવે લખશું. શું લખશું કે પેલા એક ત્રિકોણ લેવો પડશે. લખશું ત્રિકોણ કયો લઈશું? ના, નીચેનો જ લઈ લે ને, બી સી અને ડી. તો ત્રિકોણ બી સી ડી કાટકોણ ત્રિકોણમાં અલગ અલગ લખાણ બનાવી આપણે ત્રિકોણ પરથી. હવે tan નું સૂત્ર આવશે. તો નીચેનામાં કેટલો ખૂણો બનતો? તો 45. tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને સામેની બાજુ કઈ થતી હતી? બીસી. અને પાસેની બાજુ કઈ થાય છે? સીડી. તો બીસી ના છેદમાં સીડી. હાલો, આટલું થયું. tan 45 એટલે 1 થાય, તો આપણે લખશું 1 બરાબર બીસી ના છેદમાં સીડી. માટે શું થાય? બીસી બરાબર સીડી. હાલો, અહીંયાથી આગળ નથી વધી શકતા
તો અહીંયા આપણે બોક્સ બનાવી લઈએ કે અહીંયા આટલું કામ પૂરું, આનાથી કંઈ થતું નથી. હાલો એમ નામ રાખવાનું. હવે કયો ત્રિકોણ આવશે? એ સી અને ડી. તો આપણે લખશું ત્રિકોણ એ સી ડી કાટકોણ ત્રિકોણ પરથી શું આવશે? તો tan 60 ની કિંમત મૂકવાની, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે સામેની બાજુ કઈ થાય જુઓ તો કે એ સી થાય અને છેદમાં શું આવશે? સીડી. તો એ સી છેદમાં શું આવશે? સીડી. હાલો આટલી તો વસ્તુ ખબર પડી ગઈ. tan 60 ની કિંમત શું થાય? તો વર્ગમૂળ 3 થશે. કેટલી થશે? વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 થઈ ગઈ. હવે એસી તમારી પાસે નથી ને? છે? નથી. પણ ખાસ ધ્યાન રાખજો, એસી નથી પણ આવું તો લખી શકો ને કે એ બી વત્તા બીસી. હવે એવું શું કામ લખવાનું કહું છું ને એવું ખબર પડશે. તો મેઇન પોઈન્ટ આ જે છે ને આ છે, એ બી વત્તા શું આવશે? બીસી છેદમાં શું આવશે? સીડી. હવે આવું જે લખ્યું ને એના ઉપરથી હવે શું થશે ખબર? થોડુંક મગજ દોડાવવાનું છે કે એક તો પોઈન્ટ આ રેડ વાળો કર્યો ને તમારે યાદ રાખવાનો છે કે એસી ની જગ્યાએ મેં શું કર્યું? એ બી વત્તા બીસી. આને ગ્રીન કરી નાખું નીચે, એટલે તમને ખ્યાલ આવે કે મારે યાદ શું રાખવાનું છે, સમજણ પડે. અને સીડી ને મેં એમ નામ રાખ્યા. તો શું ફેરફાર કર્યો? આ રહ્યો એ વસ્તુ. હવે તમે એમ કહેશો કે અમને કેમ આઈડિયા આવે? તો ન આવે તો દાખલો ના થાય. શું કામ આઈડિયા આવવો જોઈએ? કારણ કે એસી તમે એમ નામ રાખો તો કંઈ થવાનું નથી. અને એસી છે એની જગ્યાએ આવું શું કામ મૂક્યું? તો જો આપણે આગળ આ વસ્તુ મેળવી બીસી બરાબર સીડી, તો આ બીસી ને તમે સીડીમાં કન્વર્ટ કરી શકો ને ત્યારે જ તમને એ બી મળશે. હવે લખ્યું જો સમજાવું હજી બીજી વસ્તુ કે આ વર્ગમૂળ 3 નું કંઈ નહીં થાય. આ સીડી ભાગાકારમાં છે તો આ બાજુ ગુણાકારમાં આવે. બરાબર એ બી નું કાંઈ નહીં થાય. વત્તા બીસી જે છે ત્યાં શું મૂકવાનું છે? સીડી. કારણ કે બીસી બરાબર સીડી. તો અહીંયા રીઝન લખવાનું જ્યાં બીસી બરાબર શું છે? સીડી. અહીંયાથી મેળવી લીધું છે. એ પહેલા જ આપણે મેળવી લીધું. ઓલામાં શું હતું? માપ આવતું હતું, અહીં માપ નથી તો બીસી બરાબર સીડી મૂક્યું. હાલો ક્લિયર. હવે આ સીડી ને આ બાજુ લઈ જાવ તો શું થાય? તો આવું થાય કે વર્ગમૂળ, હવે આને તો ગ્રીન થી જ લખ્યું એટલે તમને ખ્યાલ રહે કે મારે કયું એક્સ્ટ્રામાં આવ્યું. તો 3 સીડી એમનામ હતા. આ સીડી આ બાજુ હોય તો માઇનસ સીડી બરાબર શું થાય? એ બી થાય. હવે સીડી જે છે એ શું આવશે? કોમન નીકળશે તો શું આવશે? વર્ગમૂળ 3 માઇનસ 1 બરાબર શું થાય? એ બી થાય. તો એ બી બરાબર સીડી કૌંસમાં વર્ગમૂળ 3 માઇનસ 1 થયા. હાલો હવે એ બી બરાબર સીડી કૌંસમાં વર્ગમૂળ 3 માઇનસ 1 થયા. અને એ બી બરાબર કેટલા છે? 1.6 મીટર છે. જોવા રહ્યું. અને 1.6 મીટર હતા તો આપણે અહીંયા 1.6 લખી નાખશું. હવે તો શું કરશું કે સીડી બરાબર એ બી ની જગ્યાએ 1.6 છેદમાં વર્ગમૂળ 3 માઇનસ 1 આવશે. અને ઉપર નીચે વર્ગમૂળ 3 પ્લસ 1 થી ગુણવાના. શું કામ? કારણ કે આપણે વર્ગમૂળ કાઢવું છે એટલે. અને એવું દૂર કરવું છે તો 1.6 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 આવશે. અને નીચે વર્ગમૂળ 3 માઇનસ 1 અને વર્ગમૂળ 3 પ્લસ 1 એટલે કે a માઇનસ બી ને a પ્લસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. અને a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય તો વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય અને માઇનસ 1 થાય તો 3 માઇનસ 1 એટલે કેટલા થાય? 2. અને 1.6 ભાગ્યા 2 કરવાના હોય ને તો શું થાય ખબર છે? 16 ભાગ્યા 2 કરી નાખવાના. કેટલા આવ્યા? 8. અને 16માં કેટલા આંકડા પછી પોઈન્ટ હતો? તો આ બાજુથી ગણો તો 1 આંકડા પછી હતો, તો આ બાજુથી 1 આંકડા પછી પોઈન્ટ કાપવાનો, 0.8 થાય. તો 0.8 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 થાય. કોના બરાબર? સીડી બરાબર. હવે આ ગણતરી કેવી રીતે આવી? ખ્યાલ આવ્યો ને? હવે સીડી મળી ગયા. હવે મેળવવાનું શું હતું આપણે? કે સીડી નતું મેળવવાનું, આપણે શું મેળવવાનું હતું? બીસી. હવે બીસી બરાબર તો સીડી છે જ તમારી પાસે, તો આપણે લખશું પરંતુ શું લખશું? પરંતુ બીસી બરાબર સીડી.
માટે BC બરાબર પણ શું થાય 0.8 વર્ગમૂળમાં 3 વત્તા 1 મીટર. કારણ કે આ 45 હશે એટલે આ બે માપ કેવા હશે? સરખા જ હશે. જ્યારે ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં 45 હોય તો એની બે સામેની ને પાછળની બે બાજુ કેવી હોય? સરખી જ હોય. કારણ કે tan 45 નું મૂલ્ય તો 1 થાય. તો અહીંયા આખો દાખલો કમ્પ્લીટ થાય. જો ફરીથી રિપીટ કરી દઉં, સૌથી પહેલા તો આકૃતિ બની ગઈ. પછી મેં શું કીધું કે આ ત્રિકોણ લીધો તો BC બરાબર CD મળ્યા. આ ત્રિકોણ લીધો તો AB વત્તા BC કર્યા અને BC ની જગ્યાએ CD મૂક્યા. અને પછી શું કર્યું કે BC ની જગ્યાએ CD મૂક્યા, આમાં CD આવતા હતા અને પછી CD ના ફોર્મમાં તમને જવાબ આવ્યો અને AB ની જગ્યાએ 1.6 મૂક્યા એટલે તમને CD મળ્યા. અને પછી તમે એમ કીધું BC બરાબર CD છે, કારણ કે એ તો સેમ જ હતા, એ તો અહીંથી મેળવેલા જ હતા. અને પછી તમે એમ કીધું કે આટલો જવાબ આવે. તો આ રીતે દાખલો થાય. એટલે આ થોડોક જે છે એ બધા દાખલાથી અલગ હતો. હું દર વખતે કહું મેથ્સ પાકું ના કરવાનું હોય, પણ આવું આવે ત્યારે પાકું તો નથી જ કરવાનું, પણ આવડી જવું જોઈએ. આ કઈ મેં દાખલો ગણવા બેઠો મેં પાકું નથી કરેલો. હું અહીંથી ગણતો ગયો. મને અહીંયા વિચાર આવ્યો કે AC ની જગ્યાએ આવું લખવું પડે. તમે કહેશો તમે તો સર છો તો વિચાર આવે. તમે જ્યારે પ્રેક્ટિસ કરશો, તમારું માઇન્ડ 100% આમાં હશે તો તમને આવો વિચાર આવશે. એમાં પાકું કરવું પડશે નહીં. હાલો, ક્લિયર છે? હવે મૂળ આવા બધા દાખલામાં કેવું હોય કે તમને આમ અંદર કેટલી વસ્તુ આપી છે ને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ને એ ખબર પડવી જોઈએ. હાલો, હવે 9મો દાખલો શું કીધું છે કે એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્ચેત્કરનું માપ 30 ડિગ્રી છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્ચેત્કરનું માપ 60 ડિગ્રી છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. હવે અહીંયા શું કહેવા માંગે છે સમજો. એક ટાવર આપ્યો છે અને એક ઇમારત આપી છે. હવે આપણને એ તો ખબર નથી કોણ મોટું છે ને કોણ નાનું છે. એનું શું કરશું? એ મોટો પ્રશ્ન થાય ને. આકૃતિ દોર નાખી. પછી જોઈ લઈએ આપણે. એક ટાવરના તળિયાથી પેલા એક ટાવર દોરી લઈ. હાલો, આ ટાવર દોરી લીધો. હવે એક ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્ચેત્કોણનું માપ. હવે ટાવરના તળિયાથી ઇમારતના ટોચના ઉચ્ચેત્કોણનું માપ 30 ડિગ્રી છે, એટલે કાંઈ ટાવરના તળિયાથી જોવાનું છે. હવે એક બીજી વસ્તુ કે ટાવર ઊંચો હોય કે ઇમારત ઊંચી હોય, આમ રેગ્યુલર જોવા જાવ તો અત્યારે તો એવું છે કે સિટીમાં ઇમારતો ઊંચી છે ને ટાવર નીચા છે, અને ગામડામાં ઇમારતો નીચી છે ને ટાવર ઊંચાઈ છે. સમજણ પડે? છતાંય આપણે ગમે રેન્ડમ દોરશું, પછી જોઈશું જે જવાબ આવી. કારણ કે પછી આમાં એમ નામ તો તમે કાંઈ ન કહી શકો ને, અને એમ નામ કહી દો તો તમને એમ ખબર પડી કોણ મોટું છે ને કોણ નાનું છે. તો અહીંયા એમને સ્પેસિફાય કરવું પડે કે ટાવર ઊંચો છે કે ઇમારત ઊંચી છે. એવું સ્પેસિફાય કરેલું નથી. છતાંય આપણે દાખલો ગણીએ કે એક ટાવર દોર નાખ્યો, ઇમારત દોરી નાખવી. હવે આપણે શું કરશું? ઇમારત રહી નીચે દોરવી, પછી જોશું શું થાય છે. કારણ કે આપણને થોડી ડાયરેક્ટ જવાબ ખબર હોય. જવાબ ખબર હોય તો દાખલો ગણવાનો કઈ મતલબ નથી રહેતો. ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્ચેત્કોણનું માપ 30 ડિગ્રી છે, એટલે ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્ચેત્કોણનું માપ કેટલું છે? 30 ડિગ્રી. ચાલો, આટલું લખી નાખ્યું. અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્ચેત્કોણનું માપ કેટલું છે? 60 ડિગ્રી છે. બરોબર ના થયું. હાલો, આટલી વસ્તુ ખબર પડી. હવે જમીન દોરી લઈ. આ શું હતો? ટાવર. અને આ શું હતું? ઇમારત. હવે આ કેટલા ડિગ્રીનો એંગલ છે? 60 ડિગ્રીનો. ચાલો, ક્લિયર છે આટલી વસ્તુ. હવે બીજું શું કીધું છે? જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો આ કેટલું છે? 50 મીટર. તો એમ કીધું છે ઇમારતની ઊંચાઈ શોધો, એટલે કે આ તમારે મેળવવાનું છે. હાલો, પેલા આટલી વસ્તુ ખબર પડી.
હવે મને વિચાર આવ્યો કે અહીંયા તમને કેમ ખબર પડશે કે બે માંથી કયું ઊંચું છે ને કયું નીચું? સમજી લ્યો કે આપણે બે સરખા દોર્યા હોત આ રીતના, બરોબર છે? સમજજો આખી વસ્તુ. અને હું અહીંથી આમ દોરેત અને અહીંથી આમ દોરેત, તો સ્વાભાવિક છે કે બે એંગલ કેવા થાત? સરખા જ થાત ને. એમ નામ ખબર પડે છે ને? સમજણ પડે શું કહેવા માંગુ છું? કે બે બાજુ સરખા માપ હતા તો આ એંગલ સરખા થાત. હવે એંગલ વધે છે ક્યારે? તો આ ઊંચું હોય તો જ વધે, અને આ બાજુ વધતો હોય તો આ ઊંચું હોય તો જ વધતો હોય એંગલ, બાકી તો સરખા થયા. તો એક અહીંયાથી આપણે આ વિચાર્યું, મેં જો પહેલા નહોતું વિચાર્યું, આકૃતિ બની ગઈ પછી આપણે વિચાર્યું કે કેવી રીતના થાય છે. તો એના ઉપરથી આપણને શું જાણવા મળ્યું કે આ 60 ડિગ્રી છે તો ઓબ્વિયસલી આ ઊંચું હશે. જો ન કર્યું હોત તો આપણે પાછું ફેરવેત આના ઉપરથી નક્કી કરી. તો હવે આના ઉપરથી એક વસ્તુ તમને શું જાણવા મળી કે ઊંચું કયું છે નીચું કયું છે કેના ઉપરથી નક્કી થાય? તો ખૂણા ઉપરથી નક્કી થશે. હવે એ ખૂણા ઉપરથી નક્કી થશે કે કયું ઊંચું છે ને કયું નીચું છે. આટલું પૂરું થઈ ગયું. હવે એમ કીધું છે કે ઇમારતની ઊંચાઈ શોધો. તો પેલા નામ આપી દઈ કે આને આપવી એ, આને આપવી બી, આને આપવી સી, અને આપવી ડી. હવે તમારે આ મેળવવું છે તો જરૂર છે નહીં પડે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ મેળવવી પડે, અને એના માટે તમને આ તો આપ્યું છે. તો હવે તો સિમ્પલ દાખલો છે, ઓલા દાખલા જેટલો લેન્ધી નથી. તો આપણે લખવાનું કે આપેલ માહિતી પરથી ઉપર મુજબની આકૃતિ બને. હાલો આટલું લખાઈ ગયું. પછી લખવાનું જ્યાં સીડી બરાબર શું થાય? ટાવરની ઊંચાઈ બરાબર 50 મીટર. પછી શું લખવાનું કે માપ ખૂણો DBC બરાબર કેટલા ડિગ્રી? 60 ડિગ્રી. જે ખૂણો હોય ની વચ્ચે રાખવાનો, એટલે કે DBC લખો, CBD લખો. ડી આ બી વચ્ચે હોવો જોઈએ. પછી લખવાનું કે AB બરાબર ઇમારતની ઊંચાઈ, એ તો મેળવવાની છે. પછી શું લખવાનું? BC બરાબર ઇમારત અને ટાવર વચ્ચેનું અંતર. તથા માપ ખૂણો ACB બરાબર કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. હાલો બધું લખાઈ ગયું. હવે પેલા કયો ત્રિકોણ લેવાનો છે તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ લેવો પડે, પેલા ઓલો ત્રિકોણ ન ચાલે. લો તો બંધ કઈ વાંધો ને, તો સમીકરણ 1 આપીને અહીંથી મેળવીને પાછું સમીકરણ 1 માં કિંમત મૂકવા જવું પડે. તો આપણે લખવાનું ત્રિકોણ BCD પરથી, ત્રિકોણ BCD પરથી કાટકોણ શબ્દ લખવાનો, કાટકોણ ત્રિકોણ પરથી દરેકમાં આપણે લખવી છે. શું થાય? તો tan કેટલા ડિગ્રી? તો ત્યાં કેટલા ડિગ્રીનો એંગલ બનતો? તો 60 નો. જો મારા મનમાં આકૃતિ છે, તમારામાં આવી જવી જોઈએ. આ 60 નો બને છે. સામેની બાજુ એટલે CD છેદમાં BC. તો tan 60 બરાબર CD ના છેદમાં BC. હવે tan 60 ની કિંમત શું થાય? તો વર્ગમૂળ 3 થાય. આગળના 1 ના છેદમાં વર્ગમૂળ 3 નથી લીધી ને? ના, બરોબર છે, વર્ગમૂળ 3 જ આવે. અને અહીંયા વર્ગમૂળ 3 ને રેડી. મને એમ થયું કે 1 ના છેદમાં વર્ગમૂળ 3 નથી લીધી ને. હવે CD શું છે? 50 મીટર. તો અહીં લખો 50 છેદમાં BC. હવે BC તો મેળવવું છે, BC સામે જવા દો. બરાબર 50 ના છેદમાં વર્ગમૂળ 3. અત્યારે હું આને કાંઈ નથી કરતો, એમનામ રાખું છું. હવે બાકી વર્ગમૂળ 3 વાળા ઉપર નીચે ગુણીને તમે સિમ્પ્લિફાય કરી શકો, પણ અત્યારે નથી કરતો કારણ કે હજી મારે આના માટે જરૂર પડવાની છે. લખશું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ પરથી. શું લખશું? ત્રિકોણ ABC કાટકોણ પરથી tan કેટલા ડિગ્રી આવશે? 30 ડિગ્રી બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો AB ના છેદમાં BC. હવે tan 30 ની કિંમત શું થાય? તો 1 ના છેદમાં વર્ગમૂળ 3 થાય. બરાબર AB એ તો મેળવવાના છે, અને છેદમાં શું થાય? BC.
હવે બીસી તમને મળી ગયા છે, પણ બીસી ને પહેલા સામે જવા દઈ. તો હવે શું લખશું કે માટે એ બી બરાબર શું થાય, બીસી ના છેદમાં વર્ગમૂળ 3 થાય. હવે બીસી ની કિંમત મૂકી દો, 50 ના છેદમાં વર્ગમૂળ 3 અને ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ 3, એટલે કે આ બીસી ની જગ્યાએ શું આવ્યા, આવ્યું. અને આ તો વર્ગમૂળ 3 હતા જ. હાલો ક્લિયર. હવે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા થઈ ગયા 3, તો 50 ના છેદમાં 3, તો 50 ભાગ્યા 3 કરી લઈ. 3 એકા 3, 2 વૈધા 0 ઉતાર્યા, 3 6 18, 2 વૈધા પોઈન્ટ મૂકીને 0, 3 6 18, 2 વૈધા 0, 3 6 16.66 આવશે. તો 16.66 આવે તો આમ લખો તોય ચાલે, 16.67 લખો તોય ચાલે, કારણ કે ત્રીજો આંકડો 6 આવશે, ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય તો આમાં એક આપણે એડ કરી દઈશું. આ લખો તોય ચાલે ને આટલા લખો તોય ચાલે. મીટર માપ શેમાં હતા એ જોઈ લેવાનો, મીટરમાં જતા લગભગ. રેડી. તો લખવાનું કે આમ ઇમારતની ઊંચાઈ બરાબર 16.67 મીટર હોય. હાલો ક્લિયર છે. તો હવે તો સ્પષ્ટ જ થઈ ગયું ને કે આ 16 પોઈન્ટ કેટલા મળ્યા, 67 મળ્યા, એટલે આ તો નાનું જ છે ને ઓલું કેટલું છે, મોટું છે. જોકે એ તો એમનામાં ખબર પડી ગઈ હતી આપણે આકૃતિ દોરી પછી. હવે 10મો દાખલો. એક 80 મીટર પહોળાના માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના 2 સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. અહીં સમાન ઊંચાઈના કીધા છે. હાલો લઈ લીધા. હવે 80 મીટર પહોળો માર્ગ છે, એટલે કે આ માર્ગ કેટલો આવશે, 80 મીટર કેટલો આવશે, 80 મીટર. એની ઉપર 2 સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે, દોર નાખ્યા. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદકોના માપ 60 અને 30 જણાય છે. હવે 60 અને 30 જણાય છે તો આપણે બિંદુ તો ગમે ત્યાં લઈ લેવાનું તમારે. પછી જોવાનું કયો ખૂણો મોટો બને છે અને કયો નાનો બને છે, એના ઉપરથી નક્કી કરવાનું. જો આ ખૂણો દોર્યો અને પછી જુઓ કે કયો મોટો બને છે અને કયો નાનો. એક બાજુ નાનો ને એક બાજુ મોટો બનશે. કઈ બાજુ નાનો ને કઈ બાજુ મોટો બને કેમ ખબર પડે, તો અહીંયા તો તમને બે સરખા જેવા જ લાગે છે. હવે સમજાવું તમને. આ બિંદુ છે, ત્યાંથી તમે આમ બહુ દૂર જાઓ છો તો એંગલ કેટલો થયો, નાનો. બરાબર. હવે એનાથી નજીક જાઓ છો તો એંગલ કેવો થયો, મોટો થયો. સમજજો. ઇમારત તો એટલી જ હતી ને, ફરીથી સમજાવું છું. આટલું માપ છે અને એટલું જ માપ અહીંયા છે અને બિંદુ અહીંયા છે. આ એંગલ કેવો થયો, મોટો થયો, અને આ એંગલ કેવો થયો, નાનો. જો સીધું દેખાય. અમે અલગ આકૃતિ દોરીને સમજાવ્યું. એટલે આ નાનો ના મોટો. તો જે નજીક હશે ને મોટો હશે અને જે દૂર હશે એ કેવું છે, નાનો. તો આમાં દૂર વાળું કયું છે, તો એંગલ કેવો થાય, નાનો થાય. અને નાનો થાય તો આ કેટલો હોય, 30 ડિગ્રી. અને આ કેટલો થાય, મોટો. એટલે આ કેટલો હોય, 60 ડિગ્રી. આ વસ્તુમાં જો તમે લોચા માર્યા તો દાખલો ખોટો પડે. સમજણ પડે છે. અને હવે તો નામ આપી દેવાના ABCD. હજી તો આપણે આખી રકમ નથી વાંચી ને, હવે વાંચતા જઈએ. કે એક બિંદુથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદકોના માપ 60 ડિગ્રી અને 30 ડિગ્રી રહે છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો. એટલે કે AB અને ED તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. એટલે કે આ અંતર મેળવવું છે ને આ મેળવવું છે. હવે તમને એમ કીધું દરેક સ્તંભની ઊંચાઈ શોધો, પણ સમાન જ ઊંચાઈ છે ને, તો એકની જ ઊંચાઈ મેળવવાની, બીજાની તો ઓટોમેટિક સરખી જ થવાની છે. હાલો પેલા આ વસ્તુ સમજાણી. હવે આપણે શું કરશું કે પેલા તો લખશું આપેલ માહિતી પરથી, બધામાં કોમન છે એમ જ અહીંયા લખી નાખવી. આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને, જ્યાં BD બરાબર બંને
પહોળા માર્ગ છે તો લખવાનું બીડી બરાબર માર્ગનું અથવા બંને ટાવર વચ્ચેનું અંતર લખવી, એ થોડુંક વ્યવસ્થિત રહેશે. એમને ભલે પહોળો માર્ગ આપ્યો હોય, બંને શિરોલંબ સ્તંભો વચ્ચેનું અંતર બરાબર 80 મીટર. હાલો લખાઈ ગયું. પછી શું લખવાનું કે માપ ખૂણો ACB બરાબર કેટલા ડિગ્રી? 30 ડિગ્રી તથા માપ ખૂણો ECD બરાબર 60 ડિગ્રી થાય. હાલો આટલું લખાઈ ગયું. પછીની એક્સપ્લેનેશન નથી આપવાનું, જે મેં તમને સમજાવ્યું કે આ નજીક છે ને દૂર છે, સમજણ પડે. છતાંય લખવું હોય તો લખી શકો કે બિંદુ C એ B થી દૂર હોવાથી લખી નાખવું હાલો ને બાજુમાં કે જ્યાં B એ C થી દૂર હોવાથી, અને અહીં તમે લખી શકો કે નજીક હોવાથી. હવે તમારે લખી નાખવાનું. લખવું હોય તો ઓપ્શનલ છે, જરૂર નથી. લખાઈ ગયું. હવે તમારે શું મેળવવાનું છે કે પહેલા તો અંતરે મેળવવાનું છે, તો બે ત્રિકોણનો ઉપયોગ કરવો પડશે. તો પહેલા કોઈ પણ એક ત્રિકોણ લઈ લ્યો, કારણ કે બેમાં સરખું જ આપ્યું, નીચેનું માપ આપ્યું છે, આપ્યું છે ને આપ્યું છે. તો આપણે લખશું ત્રિકોણ ABC પરથી તમે કહેશો કેમ ખબર પડે કે મારે બે ત્રિકોણ દેખાય છે ને, અને બેનો આપણે વારાફરતી ઉપયોગ કરવાનો છે. કઈ તમને સીધું ન ખબર પડી કેવી રીતે શું મળશે? બે ત્રિકોણ છે, બે ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે. એક લીધો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ પરથી. હવે જોજો, મારે કર્ણની ક્યાં જરૂર? મારે તો આ બાજુ મેળવવાની છે. એમનામ તો મળવાની નથી ને આ મેળવવાની છે, એમનામ નહીં મળે. તો આપણે લખશું ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ પરશે. શું લખશું? tan 30. શું કામ tan લીધું? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો AB ના છેદમાં BC. હવે tan 30 ની કિંમત શું છે? 1 ના છેદમાં વર્ગમૂળ 3 છે બરાબર AB ના છેદમાં શું આવશે? BC. હાલો ક્લિયર આટલી વસ્તુ? હવે સમજજો, અહીંયાથી સ્ટોપ થઈ છે, કારણ કે મારી પાસે AB નથી ને BC નથી. હવે એક મગજ દોડાવજો, થોડુંક વિચારવાનું છે આવું કે સેમ વસ્તુ અહીંયા થશે, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આ નથી આ થશે. પણ આ AB અને ED સરખા આપેલા છે, એના ઉપરથી તમે કંઈક મેળવી શકશો, બેને સરખાવી શકશો. તો હું શું કરું છું ખબર? કે માટે AB બરાબર શું થાય સમજજો કે BC ના છેદમાં વર્ગમૂળમાં 3. આવું મેં કર્યું. આ BC ને અહીંયા લઈ ગયો, આને સમીકરણ નંબર 1 આપું. તમને કેમ નંબર 1 આપ્યું? નો આપો તો કઈ વાંધો નહીં, એમ નામ રાખો, છેલ્લે તો આપવું જ પડશે. જેનો ઉપયોગ કરવાનો થતો હોય ને ત્યાં નંબર આપ્યો તો આપણે એમ લખી શકીએ સમીકરણ 1 પરથી. આપણે નંબર અમથા નથી આપતા, આવું લખવા માટે આપીશું કે AB બરાબર BC ના છેદમાં વર્ગમૂળ 3. કેવી રીતે આવ્યા ખબર પડી? કે આ મેં મેળવા, આ મને વિચાર આવ્યો, તમને નથી આવતું, તમે અહીંયા સ્ટોપ થઈ ગયા. હવે ત્યાંથી જ તમે આગળ નથી વધી શકતા, તો બાકી કયો વધ્યો ત્રિકોણ? ECD. તો આપણે લખશું ત્રિકોણ ECD કાટકોણ પરથી. એમાં શું આવશે? tan 60 આવશે. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ કઈ થાય? ED, અને છેદમાં શું આવે? CD. તો ED ના છેદમાં CD. હાલો આટલું ખબર પડી. tan 60 એટલે શું થાય? વર્ગમૂળ 3 થાય બરાબર ED ના છેદમાં શું આવશે? CD. બેમાંથી કઈ નથી ખબર આપણને. હું શું કરીશ? CD ને સામે લઈ જઈશ, તો વર્ગમૂળ 3 ગુણ્યા શું થશે? CD બરાબર શું થશે? ED. આને સમીકરણ નંબર 2 આપું. હવે આવું મેં શું કામ કર્યું? તો જો ED અને AB સરખા છે, તો આપણે લખવાનું કે બંને ટાવર, બંને સ્તંભ સમાન ઊંચાઈના છે, માટે AB બરાબર શું થાય? ED થાય. માટે સમીકરણ 1 તથા 2 ને સરખાવતા, જો આ શબ્દ સમજજો, આનો મતલબ શું થાય? સરખાવતા મતલબ બે વસ્તુ સરખી હોય તો તમે સરખામણી કરી શકો. મતલબ AB બરાબર શું હતું તમારી પાસે? તો આટલું હતું, અને ED બરાબર શું હતું? આટલું હતું.
અને બે સરખાવો એટલે શું થાય કે આ જે રાઉન્ડ કર્યું ને બે સરખું થાય. તો બીસી ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3 સીડી થાય. તો આપણે લખશું માટે બીસી ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા સીડી થાય. હાલો આટલું પૂરું. હવે આ 3 ને સામે જ આવવા દો વર્ગમૂળ 3 વાળાને. તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે શું થઈ જાય? 3 થઈ જાય. તો બીસી બરાબર 3 ગુણ્યા સીડી થઈ ગયા. હાલો આટલી વસ્તુ ખબર પડી. હવે અહીંયા તમે સ્ટોપ થઈ ગયા ને કે હવે અહીંયાથી આગળ વધી શકતા નથી. જેમ જેમ આગળ વધતા જાવ ને એમ થોડાક દાખલા સ્ટફ આવતો જાય. તમે આગળ વધતા જાવ સ્ટોપ થઈ ગયા, આગળ વધતા ગયા સ્ટોપ થઈ ગયા. વિચારવાનું કેવું છે, અહીંયા હું બોલું છું અને તમને ખબર નથી પડતી તો ફરીથી રિપીટ કરીશ એટલે ચિંતા ન કરો. પણ અહીંયા તમે સ્ટોપ થયા બીસી બરાબર 3 સીડી. હવે જુઓ તો તમને બીડી આપેલું છે. હવે એનો ઉપયોગ કરશું. શું લખશું કે બીડી બરાબર શું થાય? બીસી વત્તા સીડી. હવે બીડી તમને આપ્યું છે કેટલું? 80. બીસી બરાબર શું મળ્યું તમને જોવો તો 3 સીડી મળ્યું. તો અહીં મૂકો 3 સીડી અને વત્તા સીડી તો હતા જ. તો 3 ને કેટલા થયા? 4. તો 80 બરાબર 4 સીડી થયા. 4 ને આ બાજુ લાવો તો 20 ચોક 80 થાય. તો 20 બરાબર સીડી થાય. શું કર્યું ખબર પડી? 4 ભાગાકારમાં આવ્યા તો 20 ચોક 80 થયા. સીડી બરાબર 20 થયા. આ 20 થયા તો આ કેટલા થાય? ઓટોમેટિક 60 મળે. તો આપણે લખશું બીસી બરાબર શું થાય? 3 સીડી આવું લખવાનું બરાબર 3 ગુણ્યા 20 બરાબર કેટલા? 60 મીટર. હાલો બે વસ્તુ મેળવવાની હતી તો મળી ગઈ. અને હવે તમારે શું જોઈએ છે? એ બી વાળું જોઈએ છે. તો એ ક્યાંથી મળશે? સમીકરણ 1 પરથી. તો આપણે લખશું બીસી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો એ બી બરાબર શું થશે કે બીસી જગ્યાએ કેટલા મૂકવાના? 60 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણવાના. શું કામ? છેદમાંથી વર્ગમૂળ કાઢવા છે એટલે. તો 60 ના છેદમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા થાય? 3. અને અહીંયા ગુણ્યા વર્ગમૂળ 3 તો હતા જ. અને 20 તરીને કેટલા થાય? 60. તો 20 વર્ગમૂળમાં 3 થયા અને આ મીટર. પછી વાક્ય લખી નાખવાનું. શું કે બંને સ્તંભોનું નિરીક્ષણ બિંદુથી અંતર. તો એક સ્તંભનું કેટલું આવ્યું? 20. બીજાનું કેટલું આવ્યું? 60. અને બંને સ્તંભની ઊંચાઈ કેટલી આવી? 20 વર્ગમૂળમાં 3 મીટર. હવે એક વખત રિપીટ કરું છું જો સમજાવું. પેલા આકૃતિ તો બનાવતા આવડી ગઈ. આ 30 અને 60 કેમ નક્કી થાય એ સમજાવ્યું. પછી માપ નીચેનું 80 આપ્યું હતું. હવે તકલીફ પડે છે ને તો તમને દેખાય છે શું? બે કાટકોણ ત્રિકોણ. આખા ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણ જ દેખાશે. અને કાટકોણ ત્રિકોણ ઉપર જ છે ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિનો ઉપયોગ. તો બે કાટકોણ ત્રિકોણ દેખાય છે. ગમે તેને એક લઈ લ્યો કારણ કે બે ને તે કારે ગણતરીમાં નથી લઈ શકવાના. તો આપણે એબીસી લીધો કે તમે સીડી લો. હાલો એબીસી લીધો એટલે હું આટલે પહોંચ્યો. અહીંથી તમને એવો આઈડિયા આવવો જોઈએ કે હું આવું કંઈક કરી શકું છું. શું કામ? નથી આવતો તો કંઈ નહીં, પણ તમારે અહીંયા ફોકસ કરવાનું. જો અહીંયા એમ કીધું છે કે બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ. તો આ કંઈક આપેલું હોય. શું કામ આપ્યું હોય? એનો કંઈક ઉપયોગ થતો હોય તો જ આપેલું હોય. સમજણ પડે છે? તો એ મગજમાં લાઈટ થઈ જવી જોઈએ. અને જ્ઞાન જ ખબર પડતી તો હાલો આટલે અટકી ગયા. પછી તમે અહીંયા પહોંચ્યા તો આટલે અટકી ગયા. હવે તમે બે જગ્યાએ આટલે અટકી ગયા. હું જો અહીંયા હાઇલાઇટ કરું છું આટલે અટકી ગયા. બરોબર? તો પછી કાંઈ ન થાય. તો પછી તમને આઈડિયા જ ન હોય શું કરવાનું છે. તમને ખબર પડવી જોઈએ કે બે સ્તંભની ઊંચાઈ સમાન છે. એકનું માપ એબી છે, એકનું નામ ઈડી છે. તો એબી અને ઈડીને આપણે સરખાવી શકવી. સરખાવવા માટે શું કરવી? એબીને કરતા બનાવો, ઈડીને કરતા બનાવો. તો હજી અહીંયા કંઈ પૂરું નહીં થાય. સરખાવશો એટલે આવું કંઈક મળશે. અને બીસી અને સીડીનો રિલેશન મેળવો. પછી તમને ખબર પડી જવી જોઈએ કે આ માપ તમને 80 આપ્યું છે. તો સીડી વત્તા બીસી બરાબર 80 થાય બીડી. અને પછી તમે બીસીની જગ્યાએ સીડી મૂકો એટલે કેટલા સ્ટેપ યાદ રાખવા પડે કે એક તો આ, પછી આ બીસીની જગ્યાએ 3 સીડી મૂકવા વાળું યાદ રાખવું પડે. બરોબર? પછી એક તો આના પછીનું આ સ્ટેપ આવવું જોઈએ મગજમાં. પછી આના પછીનું આ સ્ટેપ આવવું જોઈએ. અને આ જે છે એ આટલી વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. શું સમજણ પડે છે?
અને પછી અહીંયા આવો છો તો ગભરાવાનું નથી. પછી તમારો દાખલો પૂરો થાય ને પછી આ બધું મેળવી લેવાનું અને એસીડી મળી ગયા પછી આ તમને આવડવું જોઈએ પાછું. એટલે આ રીતના આ દાખલો થાય. થોડોક તમને ટફ લાગ્યો હોય પણ આ એવો કંઈ ટફ નહોતો. આ મેં તમારી સામે જ ગણ્યું. ક્લિયર છે? પણ આટલું વિચારતા શીખવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 11, 12, 13, 14, 15 ને 16 આટલા દાખલા ગણશું અને ચેપ્ટર પણ ત્યારે પૂરું થઈ જશે. પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.